તો બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ હજી પણ યથાવત, જેમાં ધાનેરામાં જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। 21મી જાન્યુઆરીએ યોજાશે જન આક્રોશ મહાસભા। હિત રક્ષક સમિતિ દ્વારા મહાસભાનું આયોજન, જેમાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા માંગ કરવામાં આવી રહી છે। જ્યારથી બનાસકાંઠાના વિભાજનની વાત થઈ છે, જ્યારથી નવો જિલ્લો વાવ થરાદ તરીકે અસ્તિત્વમાં આવ્યો છે, દરેક જે તાલુકા જે વાવ થરાદમાં સમાવેશ થયા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્યારેક પાલનપુરને વડુ મથક બનાવવાની વાત, તો ક્યારેક દિયોદરને વડુ મથક બનાવવાની વાત, વાવ થરાદને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ, કે પછી હવે ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે જન આક્રોશ આંદોલન કરવામાં આવશે।